તે કીધું તો પૈસા દઈશ, મને પૈસા જોઈએ છે. નથી મારી પાસે પૈસા. અંજુ, આ માર કઈ રીતે લાગ્યો? એ હું બાથરૂમમાં પડી ગઈ હતી. છુપાવવાથી કઈ સોલ્વ નહીં થાય અંજુ. આ બધું ક્યાર સુધી? હા, ક્યારેક પિયરથી પૈસા મંગાવે તો ક્યારેક છોકરી જન્મી એના તાના. હું કરું તો પણ શું અનિતા? જવા દે ને, મારા ઘરની વાત છે. આ તારા આબરૂની વાત છે. પોતાના પતિના ઘરે ઇજ્જતથી રહેવું તારો હક છે, અને તે જે કરે છે એ ગેરકાનૂની છે. આની કમ્પ્લેન કરવી જરૂરી છે. ડર નહીં. ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટના તહેત તારા પતિને પહેલા વોર્નિંગ અપાશે અને એક પ્રોટેક્શન ઓફિસર પણ અપોઇન્ટ થશે, જે એના વર્તાવ પર નિગરાણી રાખશે. એમાં કાઉન્સેલિંગ, ઇમરજન્સી માટે શેલ્ટર હોમ અને મેડિકલની સુવિધા પણ મળશે. તો પણ જો પરિસ્થિતિ ન બદલી તો ઘરેલુ હિંસા અધિનિયમ 2005ના અંતર્ગત તમે નજીકના પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરી શકો છો. જો ત્યાં કોઈ મદદ ન મળે તો રાષ્ટ્રીય મહિલા આયોગની મદદ પણ લઈ શકો છો. ઘરમાં થનાર જુલમને છુપાવો નહીં, બલ્કि એના ખિલાફ અવાજ ઉપાડો.